टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, પ્રાઇમ 9 સાથે હું છું જીગર। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ નવો રાઉન્ડ શરૂ કર્યો છે। સમગ્ર પંથકમાં તોફાની બેટિંગને પગલે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। સંખ્યાબંધ રસ્તા બંધ કરી દેવાયા છે। મોટી મોટી નદીઓ તોફાને ચડતા નદી કાંઠાના ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તેવામાં અતિ ભારે વરસાદને પગલે કેવા પ્રકારની સ્થિતિ ઉદ્ભવી છે, લોકોને કયા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેની આજે વિસ્તારથી વાત કરીશું। પરંતુ સૌથી પહેલાં દક્ષિણ ગુજરાતમાં વરસેલા વરસાદની મોટી વાતો ઉપર એક નજર કરી લઈએ। વલસાડ જિલ્લાના 200થી વધુ રસ્તા બંધ થઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવા મજબૂર થવું પડ્યું છે। વલસાડમાં એનડીઆરએફ, એસડીઆરએફની એક ટીમ તૈનાત કરવામાં આવી છે, જેઓ લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવાની કામગીરી કરી રહ્યા છે। વલસાડમાં ભારે વરસાદથી રેલવે વ્યવહાર ઠપ થઈ ગયો છે, જેને પગલે મુંબઈ જતી અને મુંબઈથી આવતી ટ્રેનો પર અસર થઈ છે। વલસાડમાં અમદાવાદ મુંબઈ હાઈવે ઉપર પણ ઘૂંટણસમા પાણી ભરાઈ જવાના કારણે બંને બાજુઓથી બંધ કરી દેવાયો હતો। સુરતમાં ખાડીપુર અને વલસાડમાં અતિ ભારે વરસાદના પગલે 6 બટાલિયન એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે। વરસાદના કારણે તાપી જિલ્લાના કુલ 49 રસ્તા સદંતર બંધ કરી દેવામાં આવ્યા છે, એટલે સ્થિતિ કેટલી ભયંકર છે તેની કલ્પના તમે કરી શકો છો। આ તરફ ડાંગ જિલ્લાના 13 જેટલા રસ્તા ઉપર વાહન વ્યવહાર બંધ કરી દેવાયો છે, જ્યારે નવસારીમાં ભારે વરસાદના પગલે એસડીઆરએફની 2 ટીમ તૈનાત કરવામાં આવી છે, જે લોકોને બચાવવાનું કામ કરી રહી છે। આ ટીમોએ નવસારી જિલ્લામાંથી 45 લોકોનું સફળ રેસ્ક્યુ કર્યું છે। અતિ ભારે વરસાદના કારણે લોકોનું જીવન પણ જાણે ઠપ થઈ ગયું હોય તેવી સ્થિતિ ઉદ્ભવી છે। ચારે બાજુ પાણી ભરાઈ જવાના કારણે લોકો ઘરની અંદર કેદ રહેવા માટે મજબૂર બન્યા છે। સૌથી પહેલાં વાત કરીએ નવસારીની। નવસારીમાં અને ઉપરવાસમાં સતત ભારે વરસાદના પગલે બિલીમોરા નજીક અંબિકા નદીમાં ભયાનક ઘોડાપૂર આવ્યું। નદીનું પાણી માછીવાડ અને વાડિયા વિસ્તારોમાં ભરાઈ જતા લોકોની મુશ્કેલીમાં સતત વધારો થયો। લોકોને ઘરમાંથી કાઢીને તેમનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। માછીવાડના એક ઘરમાં ફસાયેલા એક વૃદ્ધાનું દિલધડક ઓપરેશન કરવામાં આવ્યું। દેવદૂત બનીને આવેલા ફાયર બ્રિગેડના જવાનોએ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું, જે આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો। બીજી તરફ વલસાડના પાલી હિલ્સ ખાતે 3 લોકોનું એનડીઆરએફે સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું। અહીં નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ પર જેસીબીમાં 3 શ્રમિકો ફસાયા। વાંકી નદીનું પાણી ફરી વળતા ડમ્પિંગ સાઇટ પર પાણી ભરાઈ ગયું હતું। વલસાડ જિલ્લામાં વરસેલા અતિ ભારે વરસાદે ગ્રામ્ય વિસ્તારોને બાંધમાં લીધા છે। વેજેજપોલ ગામમાં ઔરંગા નદીના પાણી લોકોના ઘરોમાં ઘૂસી જતા 20થી વધુ પરિવારોને સ્થળાંતર કરવાની ફરજ પડી। ગામના સરપંચ, આગેવાનો અને તંત્રએ ઘરોમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢી શેલ્ટર હોમમાં ખસેડ્યા છે। સમગ્ર જિલ્લામાં વરસાદની ગંભીર સ્થિતિને જોતા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે। આવી સ્થિતિમાં વલસાડના નાના પોઢાથી અંભેટી થઈ વાપી જતા રસ્તા પર વરસાદી પાણીનો કહેર જોવા મળ્યો। રસ્તા ઉપર પાણી ફરી વળતા એક ખાનગી લક્ઝરી બસ પાણીની વચ્ચોવચ્ચ ફસાઈ ગઈ। બસમાં સવાર 10થી વધુ મુસાફરો સહિત ચાલક અને ક્લીનરના જીવ પર જોખમ ઊભું થયું। પરંતુ આવી વિકટ સ્થિતિમાં સ્થાનિક લોકો અને પોલીસ ટીમ દેવદૂત બનીને સંયુક્ત ઓપરેશનમાં જોડાઈ હતી અને તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા મળી, જ્યારે બસને બહાર કાઢવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી। આ તરફ વલસાડના બોપી ગામે માન નદીના પ્રચંડ પ્રવાહ સામે એક વ્યક્તિને બેદરકારી ભારે પડી। લો લેવલ કોઝવે ઉપરથી પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે ઇનોવા કાર ઉતારવાનો પ્રયાસ કાર ચાલક માટે જોખમી સાબિત થયો। પડવરમાં કાર નદીના વહેણમાં તણાઈ ગઈ, જો કે કાર ચાલકે સમયસૂચકતા સાથે તરીને પોતાનો જીવ બચાવી લીધો। આ ઘટના વરસાદી માહોલમાં જોખમી સાહસ ન કરવાની એક ગંભીર ચેતવણી સમાન છે। આ તરફ વલસાડમાં વરસી રહેલા ધોધમાર વરસાદે દેશની લાઇફલાઇન ગણાતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે 48ને પણ થંભાવી દીધો।
કુંડી અને સરોણ વચ્ચે પાણી ભરાઈ જવાના કારણે હાઈવેને બંને તરફથી સંપૂર્ણ બંધ કરાયું છે. ઘૂંટણસમા પાણી વચ્ચે અનેક વાહનો રસ્તા પર જ બંધ પડી ગયા. વરસાદી પાણીના કારણે વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ડાંગમાં છેલ્લા 2 દિવસથી વરસી રહેલા અવિરત વરસાદના પગલે અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ. સુરત ગ્રામ્ય વિસ્તારમાં આવેલો મધર ઇન્ડિયા ડેમ પણ સોળે કળાએ ખીલી ઉઠ્યો. નદીના જળસ્તરમાં સતત થઈ રહેલા વધારાના જોતા વહીવટી તંત્રએ નદી કાંઠાના વિસ્તારોના લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે. ઉપરવાસમાં વરસી રહેલો વરસાદ હજુ પણ ચિંતાનું કારણ બન્યો છે. આ તરફ વલસાડના ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદથી ઔરંગા નદીનું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચી ગયું છે. વલસાડ શહેરને 40 ગામો સાથે જોડતો કૈલાસ રોડનો બ્રિજ પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. નદીના પાણી બ્રિજ પરથી ફરી વળતા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચીપવાડ, તરિયાવાડ, કાશ્મીરનગર, ભાગડા ખુર્દ, વેજલપુર અને લીલપોર સહિતના વિસ્તારોના લોકોને વિશેષ સાવચેતી રાખવા તંત્રએ અપીલ કરી છે. ફક્ત વલસાડ જ નહીં, નવસારીમાં પણ સ્થિતિ ખૂબ જ ભયાનક છે. નવસારી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ વચ્ચે કાવેરી નદી ભયજનક સપાટી નજીક પહોંચી ગઈ છે. છેલ્લા 3 દિવસથી વરસી રહેલા અવિરત વરસાદના કારણે અંબિકા અને કાવેરી નદીઓના જળસ્તરમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. અનેક કોઝવે અને નાળાઓ પાણીમાં ગરકાવ થતાં 25થી વધુ રસ્તા બંધ કરવાની ફરજ પડી છે. બીજી તરફ બિલીમોરા નજીક કાવેરી નદી ભયજનક સપાટી વટાવતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જતા ફાયરની ટીમ અને SDRF દ્વારા રેસ્ક્યુની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી સતત ચાલુ છે. આ તરફ વાપીના અને તાપીના વ્યારામાં મીંઢોળા નદી 2 કાંઠે વહી રહી છે. નદીના રૌદ્ર સ્વરૂપને જોતા મનકામેશ્વર મંદિર તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. કોઈ પણ વ્યક્તિ નદી કાંઠે ન જાય તે માટે વ્યારા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. વરસાદી માહોલ વચ્ચે એક નાની બેદરકારી પણ જીવલેણ સાબિત થઈ શકે છે. ત્યારે તંત્ર સતત લોકોને સાવચેત રહેવા અપીલ કરી રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના પગલે સુરત શહેર સહિત ગ્રામ્ય વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. ઉપરવાસમાં અતિ ભારે વરસાદના પગલે સણિયા, હેમાદ ગામમાં ખાડીપુરના પાણી ફરી વળ્યા. ગ્રામ્ય વિસ્તારમાં 3 ફૂટથી વધુ પાણી ભરાતા આખું ગામ બેટમાં ફેરવાયું. પૂર જેવી સ્થિતિને પગલે હળપતિવાસના મકાનો, દુકાનો અને ગામની સીમમાં આવેલ મંદિર સહિત અનેક રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. તંત્રએ સ્થાનિક લોકોને પોતાની કિંમતી ઘરવખરીની સામગ્રી સલામત સ્થળે ખસેડવા અપીલ કરી છે. આ કુદરતી આફતને પહોંચી વળવા સુરત મહાનગરપાલિકાની ફાયર ટીમને વિવિધ સ્થળો પર સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. સુરત જિલ્લાના કડોદરા ચોકડી વિસ્તારમાં ભારે વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. નેશનલ હાઈવે 48 પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. સતત વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જતા કડોદરા પોલીસ ચોકીમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે. સરકારી કચેરીઓ ઉપરાંત આસપાસની અનેક દુકાનોમાં પણ પાણી ભરાઈ જતા વેપારીઓને આર્થિક નુકસાનની ભોગવવાનો વારો આવ્યો છે. નેશનલ હાઈવે 48 પર પાણી ભરાવાના કારણે વાહનોની અવરજવર ધીમી પડી છે. કેટલાક વિસ્તારોમાં વાહન ચાલકોને લાંબા સમય સુધી ટ્રાફિકનો સામનો કરવો પડ્યો. ડાંગ જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે અંબિકા, પૂર્ણા, ગીરા અને ખાપરી નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. જિલ્લાના 13 જેટલા લો લેવલ કોઝવે ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાયો છે. અહીં આવેલા સુસરદા, ચિખલદા અને આંબાપાડા સહિતના ગામોને જોડતા લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયા છે. ત્યારે તંત્રએ લોકોને અપીલ કરી છે કે તેઓ પાણી ઉતરી ન જાય ત્યાં સુધી વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરે. બીજી તરફ ડાંગનો ગીરા ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. અંબિકા સહિતની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ વચ્ચે ગીરા ધોધના પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળી રહ્યો છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્રએ પ્રવાસીઓ માટે ગીરા ધોધ પર જવાનો પ્રતિબંધ મૂક્યો છે. કુદરતનું આ વિરાટ અને ભયજનક સ્વરૂપ લોકો જોવા માટે ઉમટી રહ્યા છે, પરંતુ તંત્રએ જીવ જોખમમાં ન મૂકવા પ્રવાસીઓને ખાસ અપીલ કરી છે. આમ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા ઠેર ઠેર લોકોની મુશ્કેલી વધી ગઈ છે. તેવામાં વહીવટી તંત્ર પણ એલર્ટ મોડ ઉપર આવી ગયું છે. કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે તંત્ર સતર્ક છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.